जय गुरुदेव। ओम श्री निष्कलंकी नारायणाय नमः। જ્યારે આ અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ પદયાત્રા સંગમની અંદર જે યાત્રિકો નિષ્કલંકી ધામ નખત્રાણા તીર્થધામથી પ્રેરણાપીઠ કલ્કી ધામ પ્રેરણાપીઠ તીર્થધામ ચાલીને આવે છે, એની અંદર આપણે એક આપણા એવા આપણે સંઘ યાત્રીને આપણે મળીશું જે લંડનથી ચાલી અને લંડનથી બાય એરની અંદર અમદાવાદ આવે છે, અમદાવાદથી પછી પોતાની યાત્રા ત્યાં માનુકા જાય છે અને માનુકાથી આ સંઘની અંદર સંઘની સાથે જોડાય છે. એમને કેટલી બધી ઇન્સ્પાયર પ્રેરણા હશે કે ત્યાં લંડનથી એમને અહીંયા આવવાનું એમને મનની અંદર ઈચ્છા થઈ. તો આપણે આજે મુલાકાત કરીશું આપણા એક યાત્રી એવા લંડનથી પધારેલ. ભાઈ, તમારું શું નામ છે? મારું નામ જય કુમાર છે. ઓકે. અને તમને કેવી રીતે આ પ્રેરણા થઈ કે તમને આ સંઘની અંદર જોડાવાનું છે? સો એકવાર મારા ભાઈ જતો સંઘના લાસ્ટ યર ત્યાં મને આવ્યું હતું, અને થોડો દોસ્ત હતા, પણ હું હમને આવ્યો આ સંઘમાં. ઓકે. શું તમારા મિત્રનું નામ? મારું નામ યશ છે, યશ પટેલ. તો હા, ભાઈનું એમનું કહેવાનું છે કે એમનો મિત્ર યશ એમની સાથે સતત કોન્ટેક્ટમાં. તો યશે એમને વાત કરી કે આ તારીખના એમના તમારા ફઈના છોકરા છે ભાઈ, એટલે એમને એમ થયું કે ચાલો આ જે સંઘ જાય છે 388 કિલોમીટર લગભગ થાય છે, તો એ ચાલીને જાય છે. તો એમની શ્રદ્ધા, ભક્તિ અને એમનું જે સમર્પણ છે, આ સમર્પણ કેવી રીતે હોય છે, તો એમનું મને પણ એમના વાઇબ્રેશન, એમની જે ફિલિંગ છે અનુભવી છે. તો ભાઈ પણ છેલ્લા 14 દિવસથી સતત ચાલીને આવે છે. તો ભાઈ, તમે ચાલીને આવો છો ફર્સ્ટ વખત તમારા જીવનની અંદર, તમારી ઉંમર બહુ યંગ મને લાગે છે, તો તમે યંગ માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છો. તમારી કેટલી ઉંમર છે? મારી ઉંમર 24 છે. 24 વર્ષના ભાઈ, તો આજે તમે 15 દિવસ સતત ચાલ્યા આવશો. લગભગ મને લાગે છે તમારા જીવનની અંદર આ પહેલો પ્રસંગ હશે કે તમે સતત 14 દિવસ ચાલ્યા છો. તો તમને કોઈ પણ જાતનો શરીરની અંદર દુખાવો કે એવું થયું ખરું? એકવાર થયું હતું, મારા આખું પગ દુખતા હતા, ફોગા થઈ જતા. બરાબર. હવે ઓરાય છે, બધું ઓકે છે. હવે કાંઈ વાત નથી આવતો, મને મજા આવે છે મારા માટે. ભાઈની થોડી ગુજરાતી તમે કદાચ લંડન ટાઈપની છે, તમે એમની સાંભળવાથી ખ્યાલ શકે તમે એવું ફીલ કરી શકો છો, પણ વાંધો નહીં. પણ એમની અંદર જે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો જે ભાવ છે ને, અનબિલીવેબલ. આપણે એમનો ખરેખર વર્ણન પણ ના કરી શકીએ. એમનું કહેવાનું છે કે જ્યારે 2 દિવસ ચાલવાનું થયું ત્યારે શરૂઆતની અંદર શરીરમાં થકાન મહેસૂસ થતી હતી, ફોડલા પણ પગમાં થોડા થતા. પણ અત્યારે એમનું કહેવું છે પણ મને મારા શરીરની અંદર એટલો ઉત્સાહ અને એનર્જી છે ને, હજી પણ મને કદાચ ચાલુ હોય તો મને કોઈ પણ જાતની તકલીફ નથી. તો मैंने બીજું કાંઈક હોય. માનુકા से हम यहाँ अंदर बराबर पहुंचा. હું સાહેબ ભગવાનનું નામ કરતો હતો, મહાદેવનું નામ લેતો હતો. મહાદેવ મને હમણાં પહોંચ્યા. સરસ. ભાઈનું કહેવાનું છે કે એમને સદગુરુ મહારાજ, નિષ્કલંકીનાથ ભગવાન અને મહાદેવ શંકરના સ્મરણ કરતા 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 એમની યાત્રા ચાલુ કરી હતી. આજે એ યાત્રા અમદાવાદ તીર્થધામની બહુ નજીકમાં પહોંચ્યા છે ત્યારે એમને શક્તિ, એનર્જી અંદર મહેસૂસ થાય છે કે મારી અંદર પરમાત્માનો વાસ છે. ખરેખર આ એનર્જી સાથે હું પણ બહુ આનંદિત અનુભવું છું. તમે પણ આ વિડીયો જોઈને મને વિશ્વાસ છે તમે પણ આનંદિત અનુભવતા હશો. તો ભાઈ, તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર. અને આ યંગ જનરેશન સાથે તમને ચાલવાની જે પરમાત્માએ પ્રેરણા મળી એ માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ. જય ગુરુદેવ.